નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસમાં ફરી 6 સપ્ટેમ્બર બાદ ભાવ વધારો ઝીંકાશે। 6 સપ્ટેમ્બર ચોમાસુ સત્ર પૂર્ણ થતાં જ ભાવ વધારો ઝીંકાશે। પેટ્રોલમાં લીટરે 3 થી 5, ડીઝલમાં લીટરે 2 અને રાંધણ ગેસમાં બોટલે ₹50નો વધારો કરાય તેવી સંભાવના। ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામની આ જ મહિને જાહેરાત કરાશે। મુંબઈમાં ઓગસ્ટ માસમાં 14 વર્ષ દરમિયાન સૌથી ઓછો વરસાદ નોંધાયો। જોકે હજુ ચોમાસું પૂર્ણ થયું નથી। સામાજિક કાર્યકર અણા હજારેને મળી ધમકી। હસ્તલિખિત પત્ર દ્વારા અણા હજારેને ધમકી અપાઈ કે ઇજિપ્તની જેમ જો તેઓ ભારતમાં લશ્કરી શાસન લાદવાની માંગણી નહીં કરે તો નરેન્દ્ર દાભોલકરની જેમ તેમની પણ હત્યા કરાશે। સોનું નહીં ખરીદવાની શરતે જ હવે બેંક લોન આપશે। ચાલુ ખાતાની ખાદ્ય ઘટાડવા કેન્દ્ર સરકાર અને RBIએ પગલાં લીધા। જમીન સંપાદનના ખરડાથી હવે પ્રોપર્ટીના ભાવ 30% વધશે। જોકે જમીનની ખરીદ વેચાણમાં પારદર્શિતા આવશે। ગુજરાત પાકિસ્તાનને વીજળી આપવા તૈયાર, પણ દિલ્હી અને ઇસ્લામાબાદ નક્કી કરે તો જ ગુજરાત આપશે પાવર। ગુજરાતના ઉર્જા વિભાગના અગ્ર સચિવ DJ પાંડ્યાને કહ્યું, પાકિસ્તાન પાવરના ₹7 આપવા તૈયાર છે અને ચારણકાથી પાકિસ્તાન 65 કિલોમીટરના અંતરે છે। ગીર સોમનાથ જિલ્લામાં અભિવાદન સમારોહમાં પહોંચેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગુજરાતના દરિયા કિનારો દેશની સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બનશે। આશારામને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડી કરાતા સાધકોમાં રોષ। જોધપુરમાં આશારામના સમર્થકો દ્વારા વિરોધ કરાતા પોલીસે સાધકો પર લાઠીચાર્જ કર્યો। આશારામના 1 દિવસના રિમાન્ડ બાદ જોધપુર કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપતા સુરતમાં આશારામના સમર્થકોએ સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન રોકી। જોકે રેલવે, પોલીસ અને અધિકારીઓની સમજાવટ બાદ 30 મિનિટ પછી ટ્રેનને રવાના કરાઈ। ઇન્ડિયન આઇડલ પહેલી જુનિયર વિજેતા બની અંજના। સોની ટીવી પર પ્રસારિત થતા રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ જુનિયરમાં બેંગ્લોરની 10 વર્ષ અંજના પદ્માનાભન વિજેતા બની। આશારામનો પુરુષાર્થનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોર્ટે આશારામ સામે કડક વલણ અપનાવ્યું। આશારામના 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે 14 દિવસ માટે આશારામને કસ્ટડીમાં મોકલ્યો। આશારામે નપુંસક હોવાનો કરેલો દાવો જૂઠ્ઠો પુરવાર થયો। તબીબી પરીક્ષણમાં આશારામ શારીરિક તેમજ માનસિક રીતે સંપૂર્ણ સક્ષમ હોવાનું સાબિત થયું। સગીર છોકરી સાથે બંધ રૂમમાં આશારામ બાપુ 1.5 કલાક રોકાયા હોવાનો પોલીસની FIRમાં ચોંકાવનારો ખુલાસો। લોકસભામાંથી 9 સાંસદોને સસ્પેન્ડ કરાયા। અખંડ આંધ્રના મુદ્દા બાબતે સંસદની કાર્યવાહી અવરોધવા બદલ સ્પીકર મીરા કુમારે મધ્યપ્રદેશ TDPના 4 અને કોંગ્રેસના 5 સાંસદોને સસ્પેન્ડ કર્યા। રાત્રે પેટ્રોલ પંપો બંધ રાખવાનું સૂચન વડાપ્રધાન કાર્યાલયે નકારી કાઢ્યું। વડાપ્રધાન કાર્યાલયથી PMOએ કહ્યું કે પેટ્રોલ પંપો બંધ રાખવાથી અર્થવ્યવસ્થા માટે ખોટો મેસેજ જશે। ડોલર સામે રૂપિયાને પડતો અચકાવવા ઈરાનથી ક્રૂડ ઓઇલ આયાત કરવા વીરપ્પા મોઇલીનું સૂચન। વિદેશી હુંડિયામણ બચાવવા શ્રેષ્ઠ વિકલ્પ સૂચવતા પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલી। વર્ષના અંત સુધીમાં અલગ તેલંગાણા અસ્તિત્વમાં આવી શકે। સંસદના મોન્સૂન સત્ર બાદ તેલંગાણાની રચના અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાશે। દેશમાં વાર્ષિક 2 લાખ કરોડના ફળ અને શાકભાજીને નુકસાન। વર્ષ 2012 સુધીમાં ભારતમાં ફળફળાદી અને શાકભાજીનું ઉત્પાદન વધીને 37.7 કરોડ ટન સુધી પહોંચવાનો અંદાજ। પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા। ભોળાનાથને રીઝવવા શ્રદ્ધાળુ ભક્તો દ્વારા મંદિરોમાં અનુષ્ઠાન, યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમોની વણઝાર। સિરિયા પર બુધવારે અમેરિકા ત્રાટકે તેવી શક્યતાઓ। ક્રૂઝ મિસાઇલોથી સજ્જ 5 યુદ્ધ જહાજો અમેરિકાએ રવાના કર્યા। સિરિયા પર અમેરિકા હુમલો કરશે તો સિરિયા પણ હુમલાનો જવાબ આપવા તૈયાર છે, એમ રાષ્ટ્રપતિ બશરે કહ્યું। સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે સરકારી ટીવી ચેનલમાં કહ્યું કે સિરિયા અત્યારે આતંકવાદનો મુકાબલો કરી રહ્યું છે અને તે કોઈ પણ વિદેશી હુમલાને કારણે રોકી નહીં શકાય।
સોનિયા ગાંધી સારવાર માટે ફરી અમેરિકા જશે. સોનિયા ગાંધી ઓગસ્ટ 2011માં પણ અમેરિકા સારવાર માટે ગયા હતા. સંસદમાં ખાદ્ય સુરક્ષા અને આરટીઆઈ પર સુધારાની ચર્ચાની તૈયારી. રાજ્યસભા અને લોકસભામાં 3 મહત્વના ખરડા હાથ પર લેવાશે. સરકારને સપા, બસપા, જનતા દળ યુના સાથની આશા. શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી. ગીર સોમનાથ જિલ્લાનું લોકાર્પણ બાદ બોટાદ જિલ્લાના અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી જોડાયા. ખાદ્ય સામગ્રી અને કરિયાણાના ભાવમાં 20% તોડાઈ રહ્યો છે ભાવ વધારો. હવે રસોડાની રાણીને રડાવશે ભાવ વધારો. 2006 પહેલા નિવૃત્ત થયેલા સરકારી અધિકારીને પણ છઠ્ઠા પગાર પંચનો થશે લાભ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની અરજી ફગાવી દીધી. દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે પણ મારી મંજૂરીની મહોર. સોનું મેળવવા માટે હવે આરબીઆઈ જશે મંદિરોના શરણે. રૂપિયાની નરમાઈ રોકવા અને દેશમાં સોનાની ખપત પૂરી કરવા આરબીઆઈનો વધુ એક પ્રયાસ. અમદાવાદમાં 4.20 લાખની નકલી નોટો સાથે 2ને પોલીસે ઝડપી પાડ્યા. જ્યારે પોલીસને જોઈ 2 ભાગી છૂટતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા. કેસ રફેદફી કરવા માટે યુવતીના પિતાને આસારામ બાપુએ નાણાંની ઓફર પણ કરી હોવાનો ચોંકાવનારો દાવો. ધરપકડ પહેલા આસારામે યુવતીના પિતાને કરી હતી ઓફર. રિમાન્ડ બાદ આસારામ બાપુ આખી રાત ઊંઘી ન શક્યા. આસારામ સામે સીબીઆઈ તપાસની માંગ. અયોધ્યામાં ફરી શરદ પૂનમે મંદિરના નિર્માણ માટે રણટંકાર. 18 ઓક્ટોબરે રામ મંદિરમાં જંગી જાહેર સભા અને સંઘની હજારો શાખાઓમાં સંકલ્પ કરાવવા સંગઠન મંત્રી રોહિત દરજીનું આહવાન. નોરતામાં દુર્ગા વાહિની દ્વારા ચંડીપાઠ જારી. 29મી ડિસેમ્બરથી 5 દિવસ માટે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદની રાષ્ટ્રીય કારોબારી મળશે. કુદરતી આફત બાદ હવે 11મી સપ્ટેમ્બરથી કેદારનાથ મંદિરમાં થશે પૂજા વિધિ. મહારાષ્ટ્ર સરકારની મહત્વની પહેલ રૂપે નામ, ધર્મ અને વય બદલવાની સર્વિસ ઓનલાઈન કરવા વિચારણા. મહારાષ્ટ્ર સરકારની આ પહેલથી લોકોને હેરાનગતિ ઘટશે. નવી દિલ્હીમાં ભાજપના લઘુમતી મોરચાની રાષ્ટ્રીય કારોબારીની બેઠકના ઉદ્ઘાટન દરમિયાન રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથ સિંહને પક્ષના નેતાઓએ આવકાર્યા. સુરતના ઉધના વિસ્તારમાં લગભગ સંપૂર્ણ સાકાર બીઆરટીએસ રૂટની તેમજ બસ સ્ટેન્ડની કામગીરીનું સ્થાયી સમિતિના ચેરમેન તથા સભ્યોએ જાત નિરીક્ષણ કર્યું. સ્થાયી સમિતિના ચેરમેન રાજેશ દેસાઈએ કહ્યું, શહેરીજનોને બીઆરટીએસની સેવા ઝડપથી પ્રદાન કરાશે. કરિશ્મા કપૂર હવે આઇટમ સોંગ મારફતે લોકપ્રિય થવા ઈચ્છુક. બોલિવૂડમાં હાલ આઇટમ નંબરની બોલબાલા વધુ. નાની બહેન કરીના કપૂરની સૂચના બાદ આઇટમ સોંગ કરવા કરિશ્મા તૈયાર થઈ. દીપિકા 500 કરોડ કમાણી કરનાર ફિલ્મોમાં આગળ આવી હોવા છતાં પણ દીપિકા કરતા પ્રિયંકા ચોપરા વધારે લોકપ્રિય. સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર પ્રિયંકા ફોલોઅર્સ મામલે પ્રથમ ક્રમે. બિગ બોસ 7 માટે પૂનમને 2 કરોડ રૂપિયાની ઓફર. મોડેલમાંથી અભિનેત્રી બનેલી અને હંમેશા વિવાદોમાં રહેતી બોલ્ડ પૂનમ પાંડેને બિગ બોસમાં આવવા 2 કરોડની કરાઈ ઓફર. જેનિફરને $17.5 મિલિયન જંગી ચૂકવણી. અભિનેત્રી અને પોપ સ્ટાર જેનિફર લોપેઝ પાસે હજુ પણ જંગી ઓફરો આવી રહી છે. ક્રિકેટના કિંગ ગણાતા સચિન તેંડુલકરે કહ્યું, નિવૃત્તિ લેવાની હાલ કોઈ યોજના નથી. સાનિયા અને પેસની અમેરિકી ઓપનમાં આગેકૂચ. ભારતના અન્ય ખેલાડી મહેશ ભૂપતિનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય થયો. આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર. સુરત શહેર સહિત સમગ્ર રાજ્યના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી. છેલ્લા સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. દેશની ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરાયો. પેટ્રોલમાં ₹2.35 અને ડીઝલમાં 50% કરાયો વધારો. યાસીન ભટકલે હૈદરાબાદના વિસ્ફોટોમાં સંડોવણી કબૂલી. 9/11ના હુમલા પછી અફઘાનિસ્તાનના નાટો દળો સામે લડવા માંગતો હતો. બળાત્કારના કાયદાઓમાં તળિયાઝાટક ફેરફારોની જરૂર. પીડિતાને ઝડપી ન્યાય અપાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ પૂરતી નથી. ટકોર કરતી સર્વોચ્ચ અદાલત. ઇન્ડોનેશિયામાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ. સદનસીબે જાનહાનિ નહીં. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ અને દોડા જિલ્લામાં 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો. હજુ એ યુપીએ સરકાર પ્રજાને પીસવામાં ધરાતી નથી. ડીઝલમાં 3 થી 5નો વધારો કરવા વડાપ્રધાનને મોઈલીએ કહ્યું. આશારામની ધરપકડ થતા અનશન પર ઉતરેલા પીડિતાના પિતાનો અનશન પૂરા. શાહજહાંપુર જિલ્લામાં શરૂ કર્યા હતા અનશન ઉપવાસ.
પત્ની નંદિતાની ઘરેલુ હિંસાની અરજીના પગલે ધરપકડ કરાયેલ ઓમપુરીનો આખરે જામીન પર છુટકારો. પાલિકાના વાવે સુરત અભિયાનમાં વૃક્ષારોપણનો આંક 5.5 લાખ થયો. શનિવારે 5.26 લાખ વૃક્ષારોપણ થયું, જ્યારે રવિવારે 24,000 રોપાનું વાવેતર. જોકે અભિયાન હજુ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોના અજગરી ભરડાએ વધુ 2 દર્દીનો ભોગ લીધો. મરણાંક 46 પર પહોંચ્યો, જ્યારે નવા 7 દર્દીઓ સારવાર હેઠળ. એશિયા હોકી કપમાં ભારત ફાઇનલમાં હાર્યું. દક્ષિણ કોરિયાનો વિજય. રસાકસીની રમતમાં આખરે સાઉથ કોરિયાએ 3-4 થી વિજય મેળવ્યો. દવાની આડઅસર અંગેનું પરિપત્ર જારી કરો. એફડીએને બોમ્બે હાઈકોર્ટનું સૂચન. થાલિડોમાઇડ દવાની આડઅસર અંગે થયેલી અરજી પછી સૂચન. રાજધાની દિલ્હીમાં 900 થી વધુ સરકારી આવાસો જોખમી. મુંબઈમાં 704, કોલકાતામાં 40, નાગપુરમાં 8 સરકારી આવાસો ખંડેર હાલતમાં છે. સુરત આરોગ્ય વિભાગની ટીમ ઊંઘતી ઝડપાઈ. રુદરપુરાની 10 વર્ષીય બાળકીનું ડેન્ગ્યુના કારણે મોત. સુરત આવકવેરા વિભાગના 2 ડેવલપર્સ અને જ્વેલર્સને ત્યાં સર્ચ ઓપરેશન. સર્વે દરમિયાન 14.27 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું. ઉઘડતા સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ફરી ગગડ્યો. ડોલર સામે રૂપિયો 45 પૈસા નરમ પડી 66.15 ની સપાટીએ પહોંચ્યો. આશારામનો પુરુષાર્થનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આજે આશારામનો વકીલ કરશે જામીન અરજી. સિરિયા પર હુમલો કરવા માટે અમેરિકાનું વલણ ઢીલું પડતા સિરિયા સરકાર જોરમાં આવી ગઈ. ઓબામાએ નરમ વલણ કરી સંસદનો અભિપ્રાય લેવાની જાહેરાત કરી. રાજનાથે કહ્યું, ગુજરાતના રમખાણો દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ તેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દોષિત ઠરાવવા તે અયોગ્ય છે. ક્રિકેટના કિંગ સચિનને ઘર આંગણે જ વિદાય આપવા બીસીસીઆઈ દ્વારા તખ્તો ગોઠવાયો. મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ ટૂંક સમયમાં જ ભારતીય સુરક્ષા એજન્સીના સકંજામાં હશે. રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહપ્રધાન આરપીએન સિંહે દાવો કર્યો છે કે ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ ટૂંક સમયમાં સુરક્ષા એજન્સીઓના હાથમાં આવી જશે. વકફ સંપત્તિઓના વિકાસ કરવા માટે ₹500 કરોડનું નિગમ રચવામાં આવશે. વકફ બોર્ડનો સંપત્તિઓને વાણિજ્ય કેન્દ્રો તરીકે વિકસાવી આવક ઊભી કરાશે. મુંબઈમાં ફોટો જર્નાલિસ્ટ પર ગેંગરેપ પ્રકરણમાં ઓળખ પરેડ. ગેંગરેપ કેસમાં 5 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીના રિમાન્ડ અપાશે કે તરત જ તેઓના ઓળખ પડે ટેસ્ટ કરાશે. જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન દેશમાં પીસીના વેચાણમાં ઘટાડો થશે. સરકાર અને કોર્પોરેટ કંપનીઓના કરકસરના પગલાંની અસરના કારણે પીસીના વેચાણમાં આવશે ઘટાડો. સમાજવાદી પાર્ટીના મુખ્ય મુલાયમસિંહ સામે નોંધાયેલ આવકથી વધારે સંપત્તિનો કેસ બંધ થઈ શકે છે. કોંગ્રેસના ફાયરમેન દિગ્વિજયસિંહના નિશાન પર ભાજપના નેતાઓ હજુ પણ યથાવત. દિગ્વિજયસિંહ મોદી અને સુષ્મા પર નિશાન સાધતા કહ્યું, આસારામ બાપુના મોદી અને સુષ્મા ખાસ મિત્ર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે પણ આસારામ અંગે મોદી પર નિશાન સાધીને કહ્યું, મોદી અને આસારામ વચ્ચે સાંઠગાંઠ છે. મોઢવાણિયાએ વધુમાં આરોપ મૂકતા કહ્યું કે આસારામ અને મોદી વચ્ચે સાંઠગાંઠ છે અને તેના કારણે જ આસારામ પર કોઈ પગલાં ન લેવાયા. ઇરાકમાં જુદા જુદા હુમલામાં 17ના મોત. ઇરાકના બગદાદથી અંદાજે 100 કિલોમીટર દૂર પશ્ચિમ રમાદીમાં એક પોલીસ ચોકી પર આત્મઘાતી હુમલાખોરે બોમ્બ બ્લાસ્ટ કર્યો, જેમાં 5 પોલીસ કર્મીના મોત, જ્યારે 4 પોલીસ કર્મી અને 3 નાગરિકોને ઈજા થઈ. અરુણ જેટલીએ કહ્યું કે ભાજપ મોદીનું નામ જાહેર કરે નહીં તો હિટ વિકેટ થઈશું. જેટલીએ કહ્યું કે હવે મોદીના નામ અંગે વિલંબ ન કરવો જોઈએ. સંસદનું ચોમાસું સત્ર 6 ઓગસ્ટે સમાપ્ત થયા બાદ તરત જ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે મોદીના નામ અંગે અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતાઓ. અમેરિકાની ટ્રેડ બિઝનેસ કંપનીઓનું ડેલિગેશન લઈ અમેરિકાના પૂર્વ એમ્બેસેડર રોબર્ટ બ્લેકવિલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગાંધીનગરમાં મળ્યા. બ્લેકવિલે નરેન્દ્ર મોદીને અમેરિકા વિઝા આપે તેવી ઈચ્છા વ્યક્ત કરી. અયોધ્યા વિવાદ ઘરે ઘર મેળે જ ઉકેલાશે. અયોધ્યા મુદ્દો ચકાવવાનો વિશ્વ હિન્દુ પરિષદનો પ્રયાસ નિષ્ફળ ગયો, ત્યારે અયોધ્યા અને ફૈઝાબાદના સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ વિવાદાસ્પદ મુદ્દાનો ઉકેલ લાવવાના પ્રયાસોને વેગ મળ્યો છે. અયોધ્યાના ઉકેલ માટેના પ્રસ્તાવ પૈકીના એકમાં વિવાદાસ્પદ સ્થળે રામ મંદિરના નિર્માણ અને મંદિરથી 400 મીટર દૂર સંપાદિત કરાયેલા 67 એકર જમીન પર જ મસ્જિદનું નિર્માણ કરવાની રજૂઆત કરાઈ.
દેશમાં ફરી ગેંગરેપના બનાવો વધ્યા. રાજસ્થાનના અલવર જિલ્લામાં ખુદ રક્ષક જ ભક્ષક બન્યાની ઘટના પ્રકાશમાં આવી. અલવરમાં આવેલા પોલીસ મથકે પૂછપરછના બહાને લાવી મહિલા પર લોકઅપમાં જ પોલીસ દ્વારા બળાત્કાર ગુજારાયો. નોઈડામાં મહિલા પર ગેંગરેપ બાદ લૂંટ ચલાવાઈ. એક તરફ દિલ્હીમાં બળાત્કારની ઘટનાનો પ્રથમ ચુકાદો આવ્યો છે, ત્યારે ઉત્તર પ્રદેશના નોઈડામાં એક મહિલા પર જ 4 શખ્સોએ બળાત્કાર ગુજાર્યા બાદ તેણીને લૂંટી લીધી. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.